માતાજી રામ રામ ને સીતારામ। આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। જો આજ આપણે આવી ગયા છીએ બીજી વાડીએ। તો ત્યાંનો કપા તમે જોઈ શકો છો। ઓલી વાડી કરતાં એન પર કપા ઘણો મોટો છે। ફાલી આવી ગયો છે એન પર હવે। જો આ ઊભી રહી ગઈ છે અહીંયા। જય માતાજી બધાને। તો અમે આજ આયા બીજી વાડીએ અને અહીંયા આ વાડીએ અમારે થોડોક કપા મોટો છે, એટલે થોડોક એટલે આમ ઝાઝો ઘણો મોટો છે। ઓલી પણ બીજી વાડી કરતાં આ વાડી મોટો છે અને એની આયા છીએ ખડ વાઢવા, હીરા ઘસતા ઘસતા ઘંટી બેંટી ખડ વાઢવા। અને બીજું અત્યારે વાડીનું કાંઈ કામ છે જ નહીં, નીંદવાનું નથી, નીંદી નાખ્યું છે। તો હવે રહ્યું છે આમ ખડ વાઢવા હેલા રહ્યું છે। વાદળું પણ છેડ્યું છે, મસ્ત મજાનો અહીંયા અમારે કપાસ છે। હાલ પણ આવી ગયો। જો આ વરસાદ આવે એવું થઈ ગયું છે આજ તો। આન પા વાદળે જો હરકું આમ ફેરફેર કરશે હવે। વાદળ આમ છે, વરસાદ આવું છાંટા આવે એવું છે। વરસાદ તો ઘણો અત્યારે ક્યાં આવે। આપણે જો આન પર ખડ વાઢવાનું ચાલુ કરવાનું છે હવે। આવડું આવડું ખડ થઈ ગયું છે હવે। હવે મુહૂર્ત કરે છે ખડ વાઢવાનું હવે। જો ખડ વાઢે છે એન પા। એન પા પવન ચાલુ થઈ ગયો છે હવે। તો જોઈ શકો છો આપણે આ વાડીએ કપા। આજુબાજુમાં બધાને કપા મોટા જ છે એન પા, બધા આગેતરા કપા વાળા છે એન પા। રોયણમાં બધા એન પા બધા રોયણમાં સોંપી દીધેલો છે કપા એન પા, પૈન ઉગાડીને। એન પા પાણી જ નથી ખૂટતું આ વાડીએ। આ તો આજ એન પા ઢોરાને ખડમાં જામો રહેશે આજ, કેમ કે ખડ જ એટલું મોટું છે એન પા। આજ તો મને લાગે આમ નામ ખડ વાટશે ને તો આજ 2 દિનનું ભેગું વાટ લેવાની છે આજ। તમારે વાઢવું ને તો મારે તો વાઢવો ને, તમારે વાઢવું હે એકલા એકલા વાર ન લાગે। આજ આપણે એની માથે મૂકી દીધું છે આજ એકલા ખડ વાઢવાનું। દાંતડું આપણે ગાડીમાં ભૂલીને આવ્યા છીએ આપણે, એટલે એકલી વાઢી લે ને એ હાટું થઈને। આપણે જો ખડ વાઢી લીધું છે હવે ઢોરા હાટું હવે માથે લઈ લે એટલે આપણે જવા દેવી હવે ઘેરે। આપણે ચડાવી દીધું છે એની માથે ખડ હવે। ભલે ગાહાડી હવે એને ખડ વાઢી હવે લઈ લીધું છે માથે હવે। હવે આ શેઢેથી ઓલા શેઢે, તો હવે આપણે ઘેરે જ આવી છીએ હવે। જો હવે બધા ખડની વાટ જોઈને બધા આમ જો બધાને ખડ ખાવું છે હવે। એન પર ખડ હવે જો બેને હજી નાખ્યું નથી ને જો આમ જો ફર કરવા મળી જો।
મોણી ભાજમાં આવી લાવું જો અમારે આજે ફરાળ કરવા બેહી ગઈ છે. સીનું ફરા તો આપણે ખડ વાટીને ઘીરે ગયા ઢોરાની નીણ પણ નાખી દીધી અને બે ઘરમાં બે ગયા ખોરો ખાવા. તો અમારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. આગલા બ્લોગમાં મળીશું.